માયા નિરાશ અનુભવી રહી હતી. તેના પગની ઘૂંટી નાના મચકોડ પછી અઠવાડિયા સુધી દુખતી હતી. તેણીએ સકારાત્મક રહેવાનો પ્રયાસ કર્યો, પરંતુ ચિંતાઓ તેના મનમાં ઘૂસીને તેની પુનઃપ્રાપ્તિ ધીમી કરી રહી હતી. એક સન્ની બપોરે તેની દાદી અન્યા ગરમ હર્બલ ટી લઈને તેની મુલાકાતે આવી. તારું શરીર તારા વિચારો સાંભળે છે, પ્રિય, દાદીએ ધીમેથી કહ્યું. કલ્પના કર કે તારી પગની ઘૂંટી મજબૂત થઈ રહી છે, દરેક સુખી યાદ સાથે સાચી થઈ રહી છે. માયાએ સાંભળ્યું, શંકાશીલ પણ આશાવાદી હતી. પાછળથી તેના દયાળુ ડોક્ટર લિયો એ પુષ્ટિ કરી, સકારાત્મક વિચારો અને ઉપચારનું વિઝ્યુલાઇઝેશન ખરેખર તમારા શરીરની પુનઃપ્રાપ્તિ પ્રક્રિયાને ઝડપી બનાવી શકે છે. તેણીએ દરરોજ અભ્યાસ કરવાનું શરૂ કર્યું. તેના પગની ઘૂંટીમાં જીવંત ઉર્જા પ્રવાહિત થતી કલ્પના કરી, પોતાને ફરીથી દોડતી અને નાચતી જોઈ. તેણીએ કૃતજ્ઞતા અને આનંદ પર ધ્યાન કેન્દ્રિત કર્યું, શંકાઓને દૂર ધકેલી દીધી. ધીમે ધીમે એક અદ્ભુત પરિવર્તન શરૂ થયું. તેનું દર્દ ઓછું થયું અને ટૂંક સમયમાં તેની પગની ઘૂંટી પહેલા કરતાં ઘણી સારી, મજબૂત લાગી. માયાએ અનુભવ્યું કે તેનું મન એક શક્તિશાળી ઉપચારક હતું. આ વાર્તા આપણને શીખવે છે કે આપણું મન આપણા શરીરને કુદરતી રીતે સાજા કરવાની અવિશ્વસનીય શક્તિ ધરાવે છે, અને સકારાત્મક વિચારો અને વિઝ્યુલાઇઝેશન અસરકારક રીતે પુનઃપ્રાપ્તિને ઝડપી બનાવી શકે છે. તમારા મનમાં રહેલી શક્તિને અપનાવો. વધુ પ્રેરણાદાયક સામગ્રી માટે ગુજરાતી રેપોને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને ટિપ્પણી કરો.